બપોરનો સમય હતો. પિંકુ અને ચિટ્ટી કાળી પહાડી પર ફરવા માટે નીકળી પડ્યા. બંને જણા હરવા ફરવામાં અને મોજ મસ્તી કરવામાં એટલા તો ખોવાઈ ગયા કે તેઓ પાછા જવાનો રસ્તો જ ભૂલી ગયા. પિંકુ, સાંજ થવાની છે. મને તો પાછા જવાનો રસ્તો જ નથી ખબર. અહીંથી તો બધા ઝાડ અને બધી જગ્યા એક સરખી જ દેખાય છે. તો હવે આપણે અહીંયાથી કેવી રીતે નીકળીશું? ત્યાં જ અચાનક મોન્ટુ વાંદરો ઝાડ પરથી પડ્યો અને તેની ઊંઘ ઉડી ગઈ. અરે બાપરે, ખબર ના પડી. સપનામાં મને મિંકુ અને ચીટી કેમ જોવા મળ્યા? ચાલો જવા દો, સપનું જ તો હતું. ત્યાં જ તેણે જોયું કે ટીનું ચીડિયા હેરાન થઈને ક્યાંક જઈ રહી છે. અરે શું થયું ટીનું? મોન્ટુભાઈ, પિંકુ અને ચીટી સાથે ફરવા નીકળ્યા હતા. સાંજ પડવા આવી છે પણ તે પાછા નથી આવ્યા. શું તમે તેમને જોયા છે? આ સાંભળીને મોન્ટુ વાંદરો વિચારમાં પડી ગયો અને બોલ્યો, સાંભળવામાં અજીબ તો લાગશે, પણ મને એક સપનું આવ્યું હતું જેમાં મેં જોયું કે પિંકુ અને ચીટી કાળી પહાડી ઉપર છે અને પાછો આવવાનો રસ્તો ભૂલી ગયા. શું તમને આ બધું સપનામાં દેખાયું? હા, પણ ખબર નહીં મને આ સપનું કેમ આવ્યું. બની શકે કે તમારું સપનું સાચું હોય. હું તો મારા બચ્ચાઓને શોધવા જાઉં છું. ટીનું ઝડપથી કાળી પહાડી પર પહોંચી અને તે બંને તેને મળી ગયા. અરે મમ્મી, તમને કેવી રીતે ખબર કે અમે અહીંયા છીએ? તમે જલ્દી મારી સાથે ચાલો અને હવે આ પહાડ પર ક્યારેય ના આવતા. ટીનું ત્યાંથી પાછી મોન્ટુ વાંદરા પાસે પહોંચી. આભાર મોન્ટુભાઈ, તમારા સપનાના કારણે જ હું મારા બચ્ચાઓને શોધી શકી. આ સાંભળીને મોન્ટુ વાંદરાને વિશ્વાસ ન થયો. હવે દરરોજ મોન્ટુને સપના આવવા લાગ્યા અને તેને જે પણ દેખાતું તે સાચું થવા લાગ્યું. આખા ગ્રીનલેન્ડ જંગલમાં મોન્ટુ વાંદરો પ્રખ્યાત થઈ ગયો. તે તો શેરખાનનો પણ અંગત સેવક બની ગયો. બીજી બાજુ ગ્રીનલેન્ડ જંગલમાં ગોલ્ડી પોતાની પત્ની શેરની અને પોતાના દીકરા ટાઈગર સાથે રહેતો હતો. શિયાળ તેનો ખાસ ચમચો હતો. જ્યારથી શેરખાન અને ગોલ્ડીની દોસ્તી થઈ છે, મજા નથી આવતી. કંઈક એવું કરવું પડશે કે આ બંને વચ્ચે એવી દુશ્મની થઈ જાય કે વાત મરવા મારવા પર આવી જાય. ત્યાં જ ગોલ્ડીનો દીકરો ટાઈગર ત્યાં આવ્યો. પપ્પા, હું થોડી વાર શિકાર રમવા માટે જાઉં? મારો પ્યારો દીકરો, શિકારની અત્યારથી જ પ્રેક્ટિસ? હા પપ્પા. સારું, જાઓ બેટા. ટાઈગર ત્યાંથી જતો રહ્યો અને થોડીવાર પછી શિયાળ પણ ત્યાંથી જતું રહ્યું. ઘણો સમય વીત્યા પછી ટાઈગર જ્યારે ન આવ્યો ત્યારે ગોલ્ડી અને તેની પત્નીને ચિંતા થવા લાગી. ત્યાં જ શિયાળ ગભરાયેલી હાલતમાં ત્યાં આવ્યું. ગોલ્ડી મહારાજ, શેરખાને તમારા ટાઈગરનો શિકાર કરી નાખ્યો. આવું કેવી રીતે થઈ શકે? શેરખાન આવું ન કરી શકે. આ સાંભળીને બંને જણા હેરાન થઈ ગયા. તમે ઈચ્છો તો મારી સાથે ચાલીને જુઓ. સારું, ચલો. શિયાળ પોતાની સાથે બંનેને એક જગ્યાએ લઈ ગયો જ્યાં જમીન પર ઘણું બધું લોહી પડ્યું હતું અને કેટલાક માંસના ટુકડા પડ્યા હતા. આ લોહી અને માંસ આપણા ટાઈગરનું છે. કહીને શિયાળ રડવા લાગ્યું. ગોલ્ડી અને તેની પત્નીની આંખોમાં પણ આંસુ આવી ગયા. હવે અમે શેરખાનને જીવતો નહીં જવા દઈએ. જાઓ, તેને કહી દો કે મરવા માટે તૈયાર થઈ જાય. અમે રેન્ચો ગેંડાને લઈને ત્યાં પહોંચીએ છીએ. અને પછી શિયાળ શેરખાન પાસે પહોંચી ગયું અને બોલ્યું કે ગોલ્ડી મહારાજ અને શેરની તમારી ઉપર હુમલો કરવાના છે. જો તમે તેની વાતને માની લેશો ને તો તેઓ તમારી ઉપર હુમલો નહીં કરે. આ સાંભળીને શેરખાનને ગુસ્સો આવી ગયો. શેરખાન કોઈ હુમલાથી નથી બીતો, આવવા દો એને. થોડી જ વારમાં બધા જાનવર શેરખાન પાસે આવી ગયા. સામેથી ગોલ્ડી, તેની પત્ની શેરની અને ગેંડો રેન્ચો પણ ભાગતા ભાગતા આવતા હતા. ગેંડાએ કેટલાક જાનવરોને ટક્કર મારી, જેમાં મોન્ટુ વાંદરો પણ હતો. ટક્કર વાગતા તે તો બેભાન થઈ ગયો. ત્યાર પછી શેરખાન ઉપર ગોલ્ડી અને શેરનીએ હુમલો કરી દીધો.
અને તેમની વચ્ચે લડાઈ થવા લાગી. ટાઈગર બેટા, તું આમ એકલો એકલો ક્યાં ફરી રહ્યો છે? હું શિકાર માટે નીકળ્યો હતો. અરે, મારો દીકરો શિકાર રમવા નીકળ્યો છે, પણ તને અહીંયા શિકાર નહીં મળે. તો તમે જ બતાવો કે શિકાર ક્યાંથી મળશે. હું તને તળાવના કિનારે લઈ જાઉં છું. ત્યાં તને તારો મનપસંદ શિકાર મળશે. આગળ મોટો અને ઊંડો ખાડો હતો. ટાઈગર તેમાં પડવાનો જ હતો, પણ તેણે જોઈ લીધું અને તે બચી ગયો. સારું થયું મેં જોઈ લીધું, નહીં તો આ ખાડામાં હું પડી જાત. આ ખાડામાં તો તું હજુ પણ પડીશ બચ્ચું. આમ કહીને શિયાળે તેને ટક્કર મારી આ અને ખાડામાં પાડી દીધો. હવે થશે શેરખાન અને ગોલ્ડી વચ્ચે લડાઈ. આટલું સપનું જોયા પછી અચાનક મોન્ટુની ઊંઘ ઉડી ગઈ. તેણે જોયું કે હજુ પણ ગોલ્ડી અને શેરની શેરખાન સાથે લડી રહ્યા હતા. ઊભો રહે ગોલ્ડી, તારો દીકરો હજુ પણ જીવે છે. લડાઈ રોકાઈ ગઈ અને શેરખાને મોન્ટુ તરફ જોયું. આ તો શું બોલે છે? હા, મેં હમણાં જ સપનામાં જોયું. મારું સપનું ક્યારેય ખોટું નથી થતું. શિયાળે શેરખાન અને તમારી વચ્ચે લડાઈ કરાવવા માટે તમારા દીકરાને ખાડામાં નાખ્યો અને તમને કોઈ બીજા જાનવરની લાશ બતાવીને કહ્યું કે શેરખાને ટાઈગરને મારી નાખ્યો. આ સાંભળીને શિયાળ તો ગભરાઈ ગયું. ગોલ્ડીએ તેની તરફ ગુસ્સાથી જોયું અને પછી મોન્ટુને કહ્યું કે મોન્ટુ વાંદરા, જો તું તે ખાડા વિશે જાણે છે તો હમણાં જ લઈ ચાલ મને. પછી ખબર પડશે કે સાચું શું છે. હા, ચલો જોઈએ. હું ખોટું બોલ્યો નથી. અને બધા તે ખાડા તરફ જાય છે. મોન્ટુ આગળ ચાલે છે. જેમ જેમ ખાડો નજીક આવતો તેમ તેમ શિયાળની હાલત ખરાબ થતી જતી અને તે ત્યાંથી ભાગી પણ શકતું ન હતું. બધા જ્યારે ખાડા પાસે પહોંચ્યા ત્યારે ટાઈગર તેમને જોવા મળ્યો. ટાઈગરના માતા પિતા તો ખુશીને મારે કૂદી પડ્યા અને બંને જણા ટાઈગરને ભેટી પડ્યા. ચલો બેટા, હવે તું અમારી પીઠ ઉપર પગ રાખીને બહાર નીકળવાનો પ્રયત્ન કર. ટાઈગર દોડ્યો અને ગોલ્ડીની પીઠ ઉપર એક પગ રાખીને છલાંગ મારી અને બીજો પગ ખાડાની બહાર મૂકી દીધો અને જમીન પર પહોંચી ગયો. બધા જાનવર ખુશીથી ઉછળી પડ્યા. ત્યાર પછી ગોલ્ડી અને શેરની પણ ખાડાની બહાર આવી ગયા. બધા જાનવર હવે શિયાળને ગુસ્સાથી જોવા લાગ્યા. ગોલ્ડી અને શેરનીએ તેની ઉપર તરાપ મારી અને તેને ઘાયલ કરી નાખ્યો. મરી ગયો, માફ કરી દો. શેરખાન, મને માફ કરો. મેં વિચાર્યા વગર તમારી ઉપર હુમલો કરી નાખ્યો. તારી કોઈ ભૂલ નથી ગોલ્ડી, બધી ભૂલ આ ચાપલૂસની છે. અને પછી બધા પોતપોતાના જંગલમાં પાછા જતા રહ્યા. શેરખાને મોન્ટુનો આભાર માન્યો, કારણ કે તેના લીધે જ આટલી મોટી મુસીબત ટળી ગઈ. મોન્ટુને હજુ પણ સપના આવે છે, જેના લીધે તે બધા જાનવરોની રક્ષા કરે છે.